સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રીરાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ પારે નમ્યા સંસાર સાગર માં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિર નમે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતી આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગયા સમાગમમાં આપણે આત્મા છે અને આત્મા નિત્ય છે એ અંગે જોયેલું. હવે આત્મા કર્મનો કરતા નથી એમ શિષ્ય શંકા કરે છે. 71મી કડી. કરતા જીવના કર્મનો કર્મ જે કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. જીવ કાંઈ કર્મ કરતો જ નથી, કર્મ જ કરે છે કર્મ. અને કાં તો આ જીવનો સ્વભાવ છે કર્મ કરવાનો અને એ એનો ધર્મ છે, એટલે ક્યારે છૂટે નહીં, એટલે કર્મ કર્યા જ કરે એમ. જીવ કર્મનો કરતા નથી, કર્મના કરતા કર્મ છે, અથવા અનાયાસે તે થયા જ કરે છે. અને કદાચ એમ નહીં ને જીવ જ તેનો કરતા છે એમ કહો તો પછી જીવનો એ ધર્મ થયો. અને અર્થાત ધર્મ હોવાથી ક્યારે નિવૃત્ત ન થાય. બરફનો ધર્મ ઠંડાપણું છે, અગ્નિનો ધર્મ ઉષ્ણપણું છે, તો એ ધર્મ છૂટે કેવી રીતે? જો સાકરમાં ગળપણ ન હોય તો સાકર કેવી રીતે કહેવાય? બરફમાં ઠંડાપણું ન હોય તે બરફ કહેવાય જ કેવી રીતે? એટલે કે એ કર્યા જ કરે. જો જીવનો એ ધર્મ જ છે કર્મ કરવું, તે કર્યા જ કરશે, ક્યારે નિવૃત્ત થશે નહીં. આત્મા નિત્ય છે એ સમજાયું શિષ્યને. દરેક દેહધારી જીવો જુદા જુદા પ્રકારના દેખાય છે અને જુદી જુદી રીતે સુખ અને દુઃખ પામે છે, તેથી કર્મ તો હોવા જોઈએ એટલું સમજાય છે. પરંતુ તે કર્મને આત્મા કરે છે એ કાંઈ માની શકાતું નથી. કર્મ છે એ દેખાય છે, અનુભવની વાત છે, પણ આત્માએ કર્યા કે એને વળગાડી દેવામાં આવ્યા એ હજી નિર્ધાર લીધો નથી. પરંતુ તે કર્મને આત્મા કરે છે એ કાંઈ માની શકાતું નથી. તેથી શિષ્ય શંકા કરે છે. જેમ દોરડાથી ગાયને બાંધી હોય, ત્યાં દોરડાની ગાંઠ દોરડા સાથે હોય છે, ગાય સાથે નહીં. એટલે કર્મ કર્મને વળગે છે, કર્મ આત્માને વળગતા નથી એમ. દોરડાની ગાંઠ દોરડા સાથે જ હોય છે, ગાય સાથે કંઈ ગાંઠ પડતી નથી. ગાય બંધાયેલી છે, પણ ગાંઠ દોરડાથી દોરડું બંધાણું છે, દોરડાથી ગાય નથી બંધાણી, તોય પછી ગાય બંધાણી છે. એટલે કહે છે કે કર્મ વડે કર્મ બંધાય છે એમ છે. કર્મનો કરતા કર્મ જ છે, અથવા કર્મ કરવા તે આત્માનો સહજ સ્વભાવ છે. તેનો સ્વભાવ જ છે કે કર્યા જ કરવાના કર્મ. એટલે કે હંમેશ કર્મ થયા જ કરે એવો તેનો સ્વભાવ છે કે કેમ? જેમ કે કોઈ કંઈ કર્યા વગર નિષ્ક્રિય રહી ન શકે, એમ જ કંઈ કરવું જ નથી એમ કેમ હોય? એટલે ક્યાંક તો કરે ને. એટલે કે આત્માનો આ જીવ તત્વનો એવો એક સ્વભાવ છે કે કર્મ કર્યા જ કરે. એમને નિષ્ક્રિય કેવી રીતે બેસી શકે અનંતકાળ સુધી? જેમ કે કોઈ કંઈ કર્યા વગર નિષ્ક્રિય રહી શકે નહીં, કંઈ ન કરે તો છેવટે શ્વાસોશ્વાસ તો ચાલશે ને, જીવ્યા તો કરશે. અથવા કર્મ કરવા એ આત્માનો ધર્મ એટલે હંમેશ રહેનારો ગુણ છે? શિષ્યને આવી બધી શંકા થાય છે. તેથી યજ્ઞ આદિ કરે, દેવલોકે જાય, વળી મનુષ્ય થાય અને કર્મ કરે, એમ થયા કરે. એટલે રખડ્યા કરે, ભવભ્રમણ કર્યા કરે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, પણ કાંઈ મોક્ષ થાય એવું હોય નહીં. 72મી કડી. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. અહીં જે જગત કરતાની માન્યતા છે એ રજૂ કરી અને કાં તો પ્રકૃતિથી બંધ થાય છે એવું એક દર્શન છે જૈનેતર, એની વાત કરી. અથવા એમ નહીં તો આત્મા સદા અસંગ છે અને સત્વ આદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે,
એમ નહીં તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે. એટલે આકાશમાં કોઈક એવું ઈશ્વરી તત્વ છે કે જે પ્રેરણા કરે. અમુકને અમુક કર્મ કરવાની પ્રેરણા કરે, બીજાને બીજા કર્મ કરવાની પ્રેરણા કરે. તેથી ઈશ્વર ઈચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી અબંધ જ છે. પોતે નથી કર્મ કર્યા તો પોતે બંધાય શાનો? આ તો ઈશ્વરકૃત કર્મ છે. એક મત આત્મા એટલે પુરુષને અસંગ માને છે કે આત્મા સદા અસંગ જ, પોતે બંધાતો જ નથી, અસંગ જ છે. અને જડ એટલે પ્રકૃતિ કર્મ બાંધે છે, એટલે પુરુષ પ્રકૃતિ અને કર્મ પ્રકૃતિ, જડ પ્રકૃતિ તે આત્મા ભોગવે છે એમ માને છે. બીજા એમ માને છે કે ઈશ્વર એક છે, તેણે આ ચરાચર જગત રચ્યું છે. ઘણા કાળ સુધી એકલો જ હતો ઈશ્વર, પછી એમ થયું કે હું બહુ થાવ, એટલે બહુ થઈ ગયું, એટલે એકમાંથી અનેક. અને પછી એમ થશે કે ના હવે સમેટી લઉં તો અનેકમાંથી પાછું એક, એટલે એકમાંથી અનંત, અનંતમાંથી એક. એટલે વેદાંતની રીતે કુપાઉદેવે વચનામૃત 158માં અને બીજે પણ આ વિચારધારા રજૂ કરી છે. પણ કુપાઉદેવ એને સર્વસ્વ સર્વજ્ઞ એમ માનતા નથી. તેણે ચરાચર જગત રચ્યું છે. જગતના કાર્યો તે ઈશ્વરની ઈચ્છા મુજબ તેની પ્રેરણાથી થયા કરે છે. અને જો એમ જ હોય તો પણ આત્મા કર્મનો કરતા કહેવાય નહીં. તો આત્માએ ક્યાં ગુનો કર્યો, કે આત્માએ ક્યાંય શુભ કંઈ કર્યું? કરનાર કોઈ બીજો જ છે. કે એમ માનીએ કે જગત કરતા છે તો એ આત્મા કરતા છે એ કાંઈ કહેવાપણું ઠરે નહીં. 73મી કડી. માટે મોક્ષ ઉપાયનો કોઈને હેતુ જણાય. કર્મ તણું કરતાપણું કાં નહીં, અને છે તો કાં નહીં જાય, એટલે કાં છે જ નહીં, અને હોય તો એ જવાનું નથી કાંઈ, એટલે કાં નહીં જાય એમ. માટે જીવ કોઈ રીતે કર્મનો કરતા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો જ નથી. કાં જીવને કર્મનું કરતાપણું જ નથી, અને જો કરતાપણું હોય તો કોઈ રીતે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી, એટલે કાં નહીં જાય એમ. આ પ્રમાણે આત્મા કર્મ કરતો જ નથી એમ માની લઈએ તો પછી તેને કર્મથી છોડાવવાના ઉપાયો કરવાનું કંઈ પ્રયોજન જ નથી. આ તો બિન પ્રયોજન થયું ને. એ કર્મ કર્યા જ નથી પછી છોડાવવાની ક્યાં વાત છે? એ બંધાણો જ નથી તો છૂટવાની ક્યાં વાત છે? અને કર્મ કરવાના સ્વભાવવાળો માનીએ કે આ તો એનો ગુણધર્મ છે, મૂળ સ્વભાવ છે, તો તે સ્વભાવ કદી ટળે નહીં. ગમે એટલી મહેનત કરો, બરફમાંથી ઠંડક પણ નીકળી ન જાય. ગમે એવી મહેનત કરીએ, ગમે એવા પ્રયોગો કરીએ, અગ્નિ જો અગ્નિ છે તો ઉષ્ણતા સાથે છે જ. ગુણ અને ગુણી અલગ કેવી રીતે થાય? જો એટલે કર્મ કરવા એ આત્માનો ગુણ સમજીએ, સ્વભાવ સમજીએ, તો પછી કરતા પણ જાય કેવી રીતે? અને જાય જ નહીં તો મોક્ષના ઉપાયને શું વાત કરવી પછી? કર્મ કરવાના સ્વભાવવાળો માનીએ તો તે સ્વભાવ કદી ટળે નહીં. તેથી પણ મોક્ષ માટે ઉપાય કરેલા સફળ થાય નહીં એવી શિષ્યને શંકા છે. પેલા સમાધાન થાય તો મોક્ષ માટે બરોબર પુરુષાર્થ આદરે. સમાધાન જ નથી થતું કે આવું કંઈ છે જ નહીં તો મહેનત શા માટે કરવી? હવે સદગુરુ સમાધાન કરે છે 74મી કડીમાં કે કર્મનું કરતાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ સમાધાન કરે છે કે હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ચેતન એટલે આત્માની પ્રેરણાનું પ્રવૃત્તિ નથી તો કર્મને ગ્રહણ કોણે કર્યા? કોણ ગ્રહણ કરશે પછી? જડનો સ્વભાવ તો પ્રેરણા નથી. જડ કંઈ પ્રેરણા કરતું નથી કે સારું કામ કર કે ખરાબ કામ કર. જડ અને ચેતન બેના ધર્મ તમે વિચારી જુઓ. કોઈ પણ કામ કરવામાં આત્માની પ્રેરણા છે તો તે થાય. જડ કંઈ પ્રેરણા કરતું જ નથી. જડ એકલો દેહના કાર્ય કરે નહીં. જડને ચેતનના ધર્મ એટલે સ્વભાવ વિચારી જુઓ તો તે સ્પષ્ટ જણાશે. અને જુઓ વિચારી ધર્મ અથવા તો પાઠાંતર છે કે જુઓ વિચારી મર્મ, એનો મર્મ વિચારો, રહસ્ય વિચારો. આત્મા શી રીતે કર્મ બાંધવામાં પ્રેરણા કરે છે તે લંબાણપૂર્વક તો આગળ આવશે 82મી ગાથામાં કે ભાવ કર્મની કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ. એટલે 74મી કડીમાં આ રીતે સમજાવે છે અને શિષ્ય તર્કબદ્ધ દલીલ કરે છે કે જો પ્રેરણા જ ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે અને શા માટે અને કઈ રીતે ગ્રહણ કરે? જડને તો કંઈ ઉપયોગ છે નહીં, લેવું મૂકવું જડને કંઈ છે જ નહીં. જડમાં પ્રેરણા ગુણ છે જ નહીં. કદાચ એમ માની લઈએ કે પ્રેરણા ધર્મ જડનો પણ ગુણ હોઈ શકે તો ઘટપટ કે ટેબલ ખુરશી વગેરે ક્રોધ કરતા કે હરખ શોક કરતા જણાય. ક્યારેક તો ખુરશી રાજી થાય ને કે આ સારો માણસ મારા ઉપર બેઠો. ક્યારેક તો ડબ્બો રાજી થાય ને કે મારામાં ગોળ ભર્યો, સાકર ભરી. એવું તો રાજીપો દેખાતો જ નથી જડમાં.
ક્રોધે નથી દેખાતો, હંમેશા સમતામાં, એક જ સ્વભાવમાં. એટલે હરખ કરતા, શોક કરતા કે ક્રોધ આદિ કરતા દેખાતા નથી જડ, અને કર્મના ગ્રહણ કરતા તરીકે પણ જણાય, પણ એવું ક્યારે કોઈ અનુભવ્યું નથી. તેવો અનુભવ કોઈને ક્યારે થયો જ નથી. કર્મના કરતા કર્મ ન હોઈ શકે. કેમ કે ઉપર મુજબ જળને આવી શક્તિ જણાતી નથી. જો જળને એવી શક્તિ હોય તો ક્યારેક હર્ષ, શોક, રાજીપો, નારાજગી એવું તો દેખાય ને, રાગ દ્વેષ દેખાય ને. અને કર્મ છે એટલે હજી મોક્ષ નથી થયો, તો પછી આ વિભાવ પરિણતિ જળમાં દેખાવી જોઈએ, પણ એ દેખાતી નથી. પ્રેરણા શક્તિ માત્ર જીવમાં જણાય છે, જળ પદાર્થમાં પ્રેરણા શક્તિ છે નહીં. 75મી કડી. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવ ધર્મ. કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. ગુસ્સો કરવો હોય તો કરે, હર્ષ, શોક, રાજીપો બતાવો હોય તો બતાવે, ન બતાવે તો ન બતાવે. એ સંયમથી બદલી શકે છે. એટલે જો આ બદલી શકે છે એટલે મૂળ સ્વભાવ ન હોય. મૂળ સ્વભાવ હોય તો બદલી કેમ થાય? તેથી આ જીવનો ધર્મ નહીં હોય. આત્મા જો કર્મ કરતો નથી તો તે નથી થતા. તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કેવું ઘટતું નથી. તેમજ તે જીવનો ધર્મ પણ નહીં, કેમ કે સ્વભાવનો નાશ ક્યારે થાય નહીં, ને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. એટલે એ ભાવ પણ ટળી શકે છે. માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ છે નહીં. આ તો અનુભવની વાત છે. પોતાને ક્રોધ કરવો હોય તો કરે, નહીં તો વિચારે કે ના નથી કરવો તો અટકી શકે. એટલે આત્માનો મૂળ સ્વભાવ, જીવનો મૂળ સ્વભાવ નહીં હોય તો જ અટકે નહીં. જો મૂળ સ્વભાવ હોય તે સ્વભાવ અટકે કેવી રીતે? સ્વભાવનો નાશ કેવી રીતે થાય? કર્મ બાંધવા એ જીવનો મૂળ સ્વભાવ નથી. કાંઈ વિભાવ છે, એ વિભાવથી બાંધે છે, સ્વભાવ નથી. કારણ કે રાગ દ્વેષથી કર્મ બંધાય છે. તે જીવ જો ધારે તો રાગ દ્વેષને રોકી શકે, અને ધારે ભગીરથ પુરુષાર્થ કરે તો એ સર્વથા પણ છોડી શકે રાગ દ્વેષ. આવો અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય છે. કર્મનું જેટલું બળ હોય તેથી આત્મા વધુ બળીઓ થાય તો ધારે તો કર્મ નથી કરતો એવી એની શક્તિ છે. એટલે કર્મમાં, જળમાં, પૂતગલમાં અચિંત્ય શક્તિ છે. આત્મામાં અત્યંત શક્તિ છે. આત્મા જળ કરતાં વધારે બળ્યો છે, નહીં તો કોઈ જીવ ક્યારે છૂટે જ નહીં. તેથી કર્મ એ જીવનો સ્વભાવ ઠરતો નથી. વળી કર્મ કરવા એ જીવનો ધર્મ કે મૂળ ગુણ નથી. જો તે જ્ઞાન દર્શન જેવો ગુણ હોય તો આત્મા હંમેશા કર્મનો કરતા ઠરે. પણ હંમેશા કર્મનો કરતા ઠરે એવું તો છે નહીં. જીવ જાણ્યા જ કરે, જોયા જ કરે, અનુભવ્યા જ કરે. આ ઉપયોગ લક્ષણ જીવનો ગુણ છે. એવો જ ગુણ જો કર્મ કરવાનો હોય તો તે કર્યા જ કરે, કર્યા જ કરે. પણ એવું નથી. ન કરવા હોય તો ન કરે, કરવા હોય તો કરે. માટે મોક્ષમાં પણ કર્મ બાંધે. જો એનો ગુણ હોય કર્મનો, તો મોક્ષમાં કર્મ બાંધે તો પછી પાછું આવાગમન થયા કરે. તો એવું તો છે જ નહીં. જે કોઈ મોક્ષે ગયો હોય એ પછી ફરી અહીંયા આવીને કહે કે હા હું મોક્ષમાં આવું સુખ હતું, એવું તો છે જ નહીં. જે કોઈ ગયો એ પાછો આવ્યો જ નથી. અપુનરાવૃત્તિ. સિદ્ધિ ગઈ નામ દઈ, નમો જીર્ણાણમ જે અભિયાણમ, નમોત્થણમાં લોગસમાં બધી વાત આવે છે ને. એટલે પછી કોઈ આવતો નથી અહીંયા. એટલે મોક્ષમાં પણ કર્મ બાંધે, પણ એમ તો થતું નથી. પરમાં પરિણમવાથી કર્મ આવે છે, અને સ્વમાં પરિણમે તો આવે નહીં. હવે સ્વમાં પરિણમે, અને પહેલાં જે ભૂલથી પરમાં પરિણમ્યો હતો એ કર્મ બધા વયા જાય. પછી કોઈ કર્મ રહેતું નથી તો એને ફરી વાર અવતાર લેવાનું બનતું નથી. અને કર્મ આવે છે ને જાય છે એવું ખરું, પણ એ જીવને, શુદ્ધ આત્માને નહીં. આત્માનો તે મૂળ ધર્મ નથી. એટલે એકવાર એ પદ હાંસલ કર્યું પછી ફરીવાર એને બંધાવા કરવાનું કાંઈ પણ રહેતું નથી. 76મી કડી. કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ. અસંગ છે પરમાર્થી પણ નિજ ભાને તેમ. એટલે શિષ્ય કહ્યું કે આત્મા સદા અસંગ. એટલે કહે છે કેવળ જો અસંગ જ હોત પહેલેથી જ, અર્થાત ક્યારે પણ તને કર્મનું કરવા પણ ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી જ કેમ ન ભાસત. એટલે પ્રથમથી જે અસંગ હોત, છૂટો જ હોત તો તને દેખાત. તને ક્યાં દેખાણો? એટલે છૂટો થઈ શકે, જ્ઞાનીના ઘરની આ વાત છે. પણ તો એને કહ્યું એ પ્રમાણે કરે તો. પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન પોતાને થાય ત્યારે. જો હંમેશા આત્મા કર્મ રહિત જ હોય, સદા જુદો જ હોત તો કશાય રહિત અને જ્ઞાન આવરણ આદિ આવરણ રહિત અનુભવમાં આવત તને.
પણ એવું થયું નથી, એટલે તારે એવું કંઈ નથી. હજી નિશ્ચય નથી અસંગ કર્મરહિત કયો છે, પણ તે અસંગ દશાનો અનુભવ તો સમ્યકત્વ થયા પછી જ થાય છે. એટલે સંકિત ન થાય, સમ્યક દર્શન ન થાય, આત્મ સાક્ષાત્કાર બ્રહ્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આત્મા અસંગ છે એમ એકાંતે કહી શકાય નહીં. 77મી કડી. કર્તા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. જગતનો અથવા જીવોના કર્મનો ઈશ્વર કરતા કોઈ છે નહીં. જો શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે. એટલે ઈશ્વરની વ્યાખ્યા એ કે એનો શુદ્ધ આત્મ સ્વભાવ છે. અને તેને જો પાછો પ્રેરક પણ ગણીએ, એટલે કર્મનો કરતા ગણીએ, કેમ કે પ્રેરણારૂપ કર્મ કર્યું ને એણે, તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવવો જોઈએ કે આ તો એણે કર્યું. એ સામેવાળાને એ સુખનું કારણ બને કે દુઃખનું કારણ બને. તો એ જીવને દુઃખી થવાનું કારણ કોણ? ઈશ્વર. તો તે કરતા ઠેર્યો. તો દોષનો ટોપલો ઈશ્વરને માથે આવે, તો દોષનો પ્રભાવ થયો ગણાવવો જોઈએ. માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. એટલે કોઈ કે દુષ્કૃત્ય કર્યું, કોઈ કોઈને મારે, તો એનું કારણ કોણ? ઈશ્વર. તો ઈશ્વર કેટલો ગુનેગાર કહેવાય? જગત જીવો કરતાંય ઈશ્વર વધારે ગુનેગાર ઠરે. અને ઈશ્વરની વ્યાખ્યામાં એમ છે કે એને કાંઈ કરતાપણું છે જ નહીં, એ શુદ્ધ સ્વભાવી છે. તો આ વિભાવવાળા કામ કેમ કરે? સર્વ કર્મથી મુક્ત શુદ્ધ આત્મા થયા તે જો ઈશ્વર ગણાતા હોય, તે કર્મના પછી કેવી રીતે કરતા થાય? અને કર્મના કરતા થાય તો એને ઈશ્વર કહેવાય જ કેવી રીતે? જો ઈશ્વરને સર્વ જીવોના કર્મના પ્રેરક માનીએ તો પછી તેના દોષોનો પાર રહે નહીં. દોષનો બધો ટોપલો આખા જગતમાં જે કંઈ ખૂનામરકી, દગો, ખૂંડ, લૂંટફાટ થાય છે, દુઃખના નિમિત્તો ઊભા થાય છે, એનું કારણ કોણ? ઈશ્વર. આવો ઈશ્વર હોય ક્યારે? એટલે સામાન્ય બુદ્ધિથી એ પછી તર્કબદ્ધ દલીલથી જીવ સમજી શકે. એટલે 77મી કડીમાં કહે છે કે ઈશ્વર કર્મ વળગાડે અને જીવ તે પ્રમાણે વર્તે તો સ્વતંત્ર અસ્તિત્વ કોનું રહે? પછી જીવે સ્વતંત્ર ન રહે. કેમ? કે ઈશ્વર કર્મ વળગાડે છે, અને ઈશ્વર કર્મ વળગાડે છે એટલે પ્રેરણા કરે છે. તો ઈશ્વરપણું ક્યાં રહ્યું? વળી જીવ પોતાનો સ્વભાવ બદલી શકે તેમ છે. લાગણી, હર્ષ, શોક, ગુસ્સો કરવો કે માફ કરી દેવું એ પુરુષાર્થે શક્ય છે. તો પછી ઈશ્વર જ કર્મ વળગાડે તો આ શક્ય કેમ બને? કે મારે ગુસ્સો કરવો જ નથી અને ઈશ્વર ક્રોધનું કર્મ વળગાડી દે જીવને, તો ગુસ્સો કરવો જ પડે. તો એટલે આ અસંગત લાગે છે. દુર્યોધનના ચરિત્ર કથનમાં વાત આવે છે કે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. એટલે હું ધર્મ જાણું છું પણ એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. એ અધર્મ મારાથી છૂટતો નથી. કેનાપી દેવે ન હૃદય સ્થિતે ન, એવું કોઈક દેવ, એવું કોઈ તત્વ મારા હૃદયમાં સ્થિતિમાન છે. યથા નિયુક્તોસ્મી તથા કરોમી, એ મને પ્રેરણા કરે એવું હું કરું છું. આ તો કર્મથી ભાગવાની વાત છે. દોષનો ટોપલો પોતાને નહીં અને ઈશ્વરને રોપણ કરવો છે. એટલે આ તો આવી વાત થઈ કે જે સામાન્ય બુદ્ધિથી એ સ્વીકાર્ય નથી. અને પ્રકૃતિ ધર્મે બધું બન્યા કરે છે એમ માની લઈએ તો પ્રકૃતિ પોતે તો જડ છે. એ જડ એવી પ્રકૃતિ જીવને પ્રેરણા કેવી રીતે કરી શકે? આત્મા પ્રકૃતિ ન ગ્રહે તો વળગે કોણ? અને વળગે કોને? અને કેવી રીતે વળગે? એટલે દ્રવ્ય કર્મનું બીજું નામ પ્રકૃતિ પણ તે ભાવકર્મ વિના બંધાયું કેવી રીતે? એટલે પ્રેરણા ક્યાંકથી થવી જ જોઈએ. પ્રેરણા ઈશ્વર કરે એમ માનીએ તો ઈશ્વરને દૂષિત ગણાવાય, અને પ્રેરણા જો જીવ કરે એમ ગણીએ તો જીવ કર્મનો કરતા ઠરે. એટલે કરતા જીવના કર્મનો એ વાત ઉડી જાય. એટલે શું સાબિત થાય? કે જીવ પોતાની વૈભાવિક દશાથી કર્મબંધ કર્યા કરે છે. અંતઃકરણ કર્મ ગ્રહે એમ કહેવામાં આવે તો અંતઃકરણ પણ જીવ આત્માના મનન થવા પર કાર્યરત છે, અને તે રીતે આત્માની પ્રેરણાથી કાર્યરત બને છે. એટલે સાબિત થઈ જાય કે કર્મ બાંધવાનું કામ એ જીવે કર્યું, અને હવે પુરુષાર્થ સાચો આદરે જ્ઞાનીની આજ્ઞાએ તો કર્મ છોડવાનું કામ એ કરી શકે. એટલે ઉપર કોઈ જગત કરતા છે નહીં. 78મી ગાથા. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. એટલે હવે જગત કરતાને દૂર કરે છે. મોક્ષમાળાના શિક્ષાપાઠમાં કૃપાળદેવે તર્કબદ્ધ દલીલ કરી છે, સાવ સરળ રીતે સમજાય એ રીતે કે જો જગત કરતા છે તો એને મહાવીર જેવા
એવા કુળ બોળક પુત્રને જન્મ શા માટે આપ્યો? એના હાથમાં હતું. તો પહેલાં તો જન્મ આપ્યો. એટલે ભગવાન મહાવીર મતિ શ્રુત અવધિ જ્ઞાન લઈને આવ્યા. સર્વસંગ પરિત્યાગ કર્યો, મનપરો જ્ઞાન થયું, અને પછી કેવળ જ્ઞાન થયું, અને પછી સાબિત કર્યું કે જગત કરતાં જેવી કોઈ વસ્તુ છે જ નહીં, ઈશ્વર કરતાં કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ખરેખર જગત કરતાં હોત તો એને એટલી ખબર હોત કે હું આને જન્મ આપીશ તો આ કુળ બોળક પુત્ર મને જ ઉડાવી દેશે. એટલે ગોપાલદેવે કહ્યું છે, ત્યાં સંવાદ રચ્યો છે કે પોતાને એવું દોડડા પણ ક્યાંથી સૂચ્યું કે પોતાના પગ ઉપર જ કુહાડી મારી. એટલે આનો નિષ્કર્ષ શું, નિર્ધાર શું, કે જગત કરતા એવો ઈશ્વર કોઈ છે નહીં. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્ત્યા કરે તો પોતાના તે જ સ્વભાવનો કરતા છે, અને અર્થાત તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવના ભાનમાં વર્તો ન હોય. એટલે સ્વભાવમાંથી નીકળીને વિભાવમાં આવ્યો ત્યારે કર્મભાવનો એ કરતા ઠરે. પોતાના ખેતરમાંથી પારકા ખેતરમાં જાય એટલે માર પડવાનો જ. તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા જ પ્રેરકપણે કરતા છે, અને જો તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો ચેતન ભાવનો કરતા થાય. તો ચેતન ભાવનો કરતા થાય તો ચેતન ભાવને ભોગવ્યા કરે, સ્વસ્વરૂપને ભોગવ્યા કરે. ચૈતન્યનું બળ વધારનારો થાય અને પોતાના સ્વરૂપમાં ન રહેતા રાગ દ્વેષ રૂપે પરિણમે. ગમો અણગમો, રતિ અરતિ, રાગ દ્વેષ રૂપે પરિણમે તો પરભાવમાં વર્તે તો કર્મનો કરતા થાય. એટલે 78મી કડી એમાં એમ કે છે કે શુદ્ધ આત્મા અકર્તા છે, પણ અપેક્ષા એ અકર્તા છે. ત્યાં અકર્તા છે એટલે જળની જેમ અકર્તા નથી, પોતાના સ્વભાવને તો કરે જ છે, કેમ કે ઉપયોગ લક્ષણ એ જીવનું વિલક્ષણ છે. એટલે પોતાને પણ ન કરે તો જળ અને જીવમાં ફરક શું? એટલે શુદ્ધ આત્મા અકર્તા છે પણ અપેક્ષા એ અકર્તા છે. કેમ કે સ્વભાવનો કરતા તો તે છે જ, અને સ્વભાવનો કરતા છે, વિભાવનો કરતા નથી, તો પછી સ્વભાવને ભોગવ્યા કરે. એટલે શાશ્વત સુખ શાંતિને ભોગવ્યા કરશે. સહજ સમાધિ ક્યાં સુધી રહેશે? અનંત કાળ સુધી. શરૂઆત થઈ સ આદિ, રહેશે ક્યાં સુધી? અનંત, એનો છેડો જ નથી. સાદી અનંત અનંત સમાધિ સુખમાં. કેમ કે સ્વભાવનો કરતા છે અને સ્વભાવનો આનંદ, સ્વભાવનું સુખ પણ ભોગવે છે. એટલે સહજ પરિણામનો તે કરતા થયો, સહજ પરિણામનો ભોગતા થયો, પણ વિભાવનો કરતા નથી. જો સર્વાંશે અકર્તા કહેવામાં આવે કે ના સ્વભાવનો કરતા નથી, શાંતિ કે શાશ્વત સુખનો કરતા નથી, તો જળ અને જીવમાં ફરક શું પછી? તો જળ અને જીવમાં કોઈ પણ જાતનો ભેદ પછી રહે જ નહીં. એટલે 79મી કડી. શિષ્યને હવે શંકા થાય છે કે તે કર્મનું ભોગતાપણું જીવને નહીં હોય. ભલે કરે, એટલું માની લીધું કે ભલે જીવ કર્મ કરે પણ કર્મનો ભોગવટો નહીં હોય. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? ચાલો એટલું માન્યું કે જીવ કર્મ કરે છે, દાખલા દલીલથી એને સમજણમાં ઉતર્યું, પણ કર્મ ભલે કરે પણ એ જડ કર્મ કર્યા તો જડને ક્યાં ઉપયોગ છે? તે ફળ કેવી રીતે આપે? શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? જીવને કર્મનો કરતા કહીએ તો પણ તે કર્મનો ભોગતા જીવ નહીં ઠરે. કેમ કે જડ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામિત થાય? તર્કબદ્ધ દલીલ છે. સામેના જીવને આ ગઢ બેસી જાય કે બરોબર છે, જડ કર્મ ફળ કેવી રીતે આપે? સામે ચેતન હોય તો એને સુખી દુઃખી કરે, જડ કેવી રીતે સુખી દુઃખી કરે? અર્થાત એ ફળદાતા થાય જ કેવી રીતે? જડને શું ઉપયોગ જી? જડને ઉપયોગ તો છે નહીં, તો એને એમ કેમ ખબર પડે કે આ જીવને સુખી કરવું અને ફલાણા જીવને દુઃખી કરવું? કર્મનો કરતા જીવ છે એ સિદ્ધ થયું, પણ કર્મનો ભોગતા જીવ હોઈ શકે નહીં એમ શિષ્ય હવે શંકા કરે છે. કેમ કે જડ કે નિર્જીવ એવા કર્મ સજીવ એટલે જીવને પુણ્ય પાપના ફળ સી રીતે પમાડી શકે? એને ક્યાં ઉપયોગ છે? 80મી કડી. ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સધાય. તો એનું સમાધાન એ રીતે થાય કે જડ કર્મ ભલે ફળ ના આપે, પણ ઉપર જગત કરતા બેઠા છે ને એ નક્કી કરશે અને શુભ અશુભ ફળ આપ્યા કરશે, પુણ્ય પાપ વળગાડ્યા કરશે. એમ કહીએ ઈશ્વરતણું ઈશ્વરપણું જોયું જાય. તો પછી ફળદાતા ઈશ્વરને ગણીએ તો ભોગતાપણું સાધી શકીએ. અર્થાત જીવને ઈશ્વર કર્મ ભોગવાવે છે, તેથી જીવ કર્મનો ભોગતા સિદ્ધ થઈ જાય અને શિષ્યને સમાધાન થઈ જાય. પણ ત્યાં પાછો બીજો વિકલ્પ આવે કે પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી. એમ પણ પાછો વિરોધ આવે છે.
એટલે અહીંયા તો ઉલમાંથી ચૂલમાં જેવું થયું. કર્મ પ્રમાણે ફળ પમાડવા એ કાર્ય તો જો કોઈ ન્યાયાધીશ જેવો ઈશ્વર કરી શકે એવું હોય તો થાય, પણ તો પછી ઈશ્વર ઉપર તો દોષનો ટોપલો આવે. પરંતુ તેમ કરવા જતાં ઈશ્વરને કાર્યનોય પાર રહે નહીં. કેટલા જીવ, મનુષ્ય કેટલા, પછી 84 લાખ જીવોનો જીવ કેટલા, એ ચોપડો કેવડો મોટો રાખવો પડે કે કયા કર્મનું કયા જીવને ક્યારે કેવું ફળ આપવું એ બધું. અને ઉપર બતાવ્યું તેમ ઈશ્વર ઘણા દોષયુક્ત ઠરે. એવા દોષયુક્તને ઈશ્વર કહેવાય નહીં. દોષ રહિતને લીલા નવી ઘટે કે આ બધી જગત જે આ બધું છે સંસાર એ ઈશ્વરની લીલા છે. પણ દોષ રહિતને આવી લીલા હોય, એને આવી રમત કરવામાં રસ હોય કે કોકને રડાવવું, કોકને હસાવવું, કોકને નચાવવું, કોકને કૂદાવવું, કોકને મારી નાખવું જન્મે પછી 1 વર્ષે અને કોકને 100 વર્ષ જીવાડવું. આવું નાટક રચે ઈશ્વર? આવું ક્રૂર નાટક રચે? સંસાર તો એકંત દુઃખે જરિયેલો એ, તો આવું નાટક કરવાનું પ્રયોજન શું? અને નિર્દોષ હોય ઈશ્વર, આવું સદોષ વર્તન કરે ક્યારે? એટલે 81મી કડી, ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભ અશુભ કર્મના ભોગ્યસ્થાન નહીં કોઈ. શિષ્ય દલીલ કરે કે ચાલો માની લે કે ઈશ્વરે કંઈ નથી કર્યું, પણ ઈશ્વર સિદ્ધ ન થાય તો પછી આ શુભ અશુભ કર્મ ભોગવાના સ્થાનો, નરક ને સ્વર્ગ, દેવલોક ને બધું બને કેમ? કોણ બનાવે? બનાવ્યા વગર તો કોઈ વસ્તુ બને જ નહીં. તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી, એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં અને શુભ અશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાન પણ ઠરે નહીં. પછી તો બધું રેન્ડમ જેમ તેમ થઈ જાય. એટલે જીવને કર્મનું ભોગવું તો રહ્યું જ ક્યાં? પછી રફે દફે થઈ જાય. પછી બધું આ વ્યવસ્થિત ચાલે કેવી રીતે વિશ્વ? એટલે કુપોલદેવ મોક્ષમાળાના શિક્ષાપટ 101માં કહ્યું છે કે પહેલું જ વાક્ય, એક ભેદે નિયમ આ જગતનો પ્રવર્તક છે. તો નિયમ કે કર્મ એમ ગણીએ તો એ તો જડ છે. તેમ છતાં જગત નિયંતા ઈશ્વરને માનીએ નહીં. અને આ મહાન જગતની વ્યવસ્થા તો પછી ચાલે કેવી રીતે? સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષક દેવો, નારક અને દેવ આદિની ભૂમિઓ વગેરે કર્મ ભોગવવાના ખાસ સ્થળો પણ બનાવે કોણ? અને આ બનાવ્યા વગર તો આવું વ્યવસ્થિત બને કેવી રીતે? 82મી કડી હવે સમાધાન કરે છે ગુરુજી કે કેવી રીતે થાય બધું. જીવને પોતાના કરેલા કર્મનું ભોગતાપણું છે એમ સદગુરુ સમાધાન કરે છે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનદ્રુપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. એટલે આ કર્મ બંધ અને કર્મથી છૂટાવવું, વિભાવ અને સ્વભાવ, જો આ સમજાઈ જાય તો આખી સંસાર રચના કઈ રીતે ચાલી રહી છે અને શાશ્વત એવો સંસાર એમાંથી વ્યક્તિગત રીતે જીવ નીકળી શકે એ સમજાય એવું છે. એટલે કહે છે કે ભાવ કર્મ એ જીવને પોતાની ભ્રાંતિ છે, એ મૂળભૂત શુદ્ધ સ્વભાવ નથી, એ વિભાવ છે. માટે ચેતનદ્રુપ છે. સ્વભાવમાંથી જીવ વિભાવમાં ગયો, પણ ગુણ તો પોતાનો જ છે, એ અવગુણ છે ભલે, એટલે એ ચેતનનો ભાગ જ છે. એટલે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જ છે. એટલે સ્વભાવે જીવનો ભાગ છે અને વિભાવિક દશાએ ચેતનરૂપ હોવાથી એ રીતે એ ચેતનનો ભાગ જ છે, ચેતનરૂપ જ છે. અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્ફુરાયમાન થાય છે. તેથી જડ એવા દ્રવ્ય કર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. શિષ્ય પ્રશ્ન કરેલો ને કે શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? તેના જવાબમાં હવે ગુરુજી સમાધાન કરે છે કે કર્મ ચેતન પણ છે. એટલે સામાન્ય રીતે કર્મ જડ છે, પણ બહુ ઊંડા ઉતરીને વિચારીએ તો આની શરૂઆત ક્યાંથી થઈ? આનું મૂળ કયું? તો મૂળ ભાવ કર્મ જે છે એ ભાવ કર્મ ચેતન પણ છે, અને બીજા દ્રવ્ય કર્મ જે છે એ બધા જડ છે. એટલે જડને ચેતનનો સંયોગ થયો અને આ સંયોગથી સંસાર ઊભો થયો. આ કોણે કર્યું? જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે કર્યું? કોઈ ન કરતા તેનો, ભાખે જીન ભગવાન. આત્માના શુભ અશુભ ઉપયોગરૂપ ભાવ કર્મ છે. તેથી જીવનું વીર્ય સ્ફુરાયમાન થઈને યોગ ચંચળ થાય છે. એટલે મન વચન કાયાના યોગ આ જીવ વીર્યની સ્ફૂર્ણાથી ચંચળ થાય, કંપાયમાન થાય, ત્યારે જડ કર્મરજ આત્મામાં ગ્રહણ થાય છે. શરૂઆતમાં તે બીજરૂપ હોય, પછી કાળ પાકે વિચિત્ર ફળ આપે છે. એ બાવળીઓ વાવ્યો હોય તો બાવળ ઉગે, અને આંબો વાવ્યો હોય તો કેરી આવે. એ ફળ આવે ત્યારે ખબર પડે, શરૂઆતમાં દેખાય નહીં, વિચિત્ર ફળ આવે પછી. યોગને ઉપયોગથી આત્મા બધું કરે છે. કર્મ કેવી રીતે બંધાય છે તે આ ગાથામાં કહી દીધું છે.
રાગ દ્વેષ સહિત પરમાં પરિણમવું તે ભાવ કર્મ છે. આ ચેતનનો જ ભાગ છે, એ વિભાવિક પરિણામ છે. તે આત્માની સવિકુલ દશા હોવાથી ચેતનના વિભાવ પરિણામરૂપ છે. તેથી જીવનું વીર્ય સ્ફુરાયમાન થાય છે. તેથી મન વચન કાયાના યોગ ચંચલ થતા જીવના પ્રદેશો કંપે છે અને તેથી કાર્બન વર્ગના કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશોમાં જોડાઈ જાય છે. એટલે આખા કર્મગ્રંથની આ વાત લંબાણપૂર્વકની કુપોલદેવે એક કડીમાં કહી દીધું કે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ અને જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળની આ ધૂપ. આત્મસિદ્ધિ ગાથા 82માં જીવ કર્મબંધ કેવી રીતે કરે છે તે કુપોલદેવે સમજાવ્યું છે. જોવું જાણવું એ આત્માનો ગુણ છે. જાણવું એ દોષ નથી, આ તો ઉપયોગ લક્ષણ છે. આ લક્ષણે લઈને જીવ જાણ્યા જ કરે. આ લક્ષણ જ જીવને જળથી જુદો પાડે છે. જળ અને જીવમાં ફરક શું? તો કે જાણ્યા જ કરવું એ જીવનું લક્ષણ અને જાણવું જ નહીં કદી એ જળનું લક્ષણ. આત્માની નિર્વિકલ્પ દશામાં જીવને કર્મબંધ થતો નથી. સાથે રાગ દ્વેષ થાય, ગમો અણગમો થાય, વિકલ્પ ઉઠે કે હવે આ વિભાવિક દશામાં જીવને કર્મબંધ થવાના. કશાય ન કશાયની ચિકાશને લીધે આવું બને છે. કશાય એટલે ક્રોધ માન માયા લોભ, અને નો કશાય એટલે કશાય નહીં એમ નહીં. નો કશાય એટલે કશાયની સાથે ને સાથે રહે તે. આ જૈન પરિભાષાનો શબ્દ છે. નો કર્મ એટલે કર્મની સાથે રહે તે એટલે શરીર, અને નો કશાય એટલે કશાયની સાથે રહે તે એટલે એ ભલે કશાય એટલે ક્રોધમાન માયાલોભી મુખ્ય, પણ એની સાથે રહે. એટલે શરૂઆતમાં આ હોય નો કશાય, એમાંથી કશાય જન્મે પછી. ભાવ મન એ આત્મા અને દ્રવ્ય મન આ જળનો ભાગ છે. ભાવ મન એ આત્મા અને ભાવ કર્મ એ ચેતનનો જ એક ભાગ થયો. તેનું એક રૂપ છે, પણ આ સ્વાભાવિક રૂપ નથી, આ વિભાવિક રૂપ છે. એટલે આ વિભાવિક પર્યાય છે. આ તેનો મૂળ સ્વભાવ નથી. જીવ વિભાવમાં આવ્યો એટલે સ્વભાવમાંથી વિભાવમાં નીકળ્યો. પોતાના ઘરમાંથી પારકા ઘરમાં પગ મૂક્યો, પારકા ખેતરમાં પગ મૂક્યો એટલે હવે માર પડવાનો જ. જીવ સ્વભાવમાંથી વિભાવમાં આવ્યો. આત્માના પ્રદેશનું વીર્ય સ્ફુરાયમાન થાય અને મન વચન કાયાના પ્રદેશ કંપાયમાન થાય. રાગ દ્વેષને લીધે, હર્ષ શોકને લીધે, ગમા અણગમાને લીધે, કશાયની ચિકાશને લીધે હવે કાર્બન વર્ગના જીવને ચોટે. અહીં ભાવ મન એ આત્મા તે વિભાવે પરિણમ્યો, સ્વભાવની બહાર નીકળી ગયો. લક્ષ્મણ રેખા ઓળંગી એટલે દ્રવ્યમન સર્જાણું, અને આ દ્રવ્યમન સર્જાણું એટલે હવે કર્મનો બંધ પડવાનો જ. દ્રવ્ય મને જળનો જ ભાગ છે, ખાલી ભાવ મને આત્મા. પણ દ્રવ્ય મને એક એવી વસ્તુ છે કે ચેતન જ્યારે વિભાવ પરિણમનમાં જાય ત્યારે તરત જ એને વિકલ્પ ઉઠે. ગમા અણગમાનો, રાજી નારાજીનો, રાગ દ્વેષનો. એટલે કાર્બન વર્ગના આત્માના એક પ્રદેશે દૂર નથી, સાથે સાથે છે જ. ઠાંસીને આ લોકમાં પડી છે. એ તરત જ વિભાવિક પરિણામથી કશાયની ચિકાશને લઈને ચોંટે એટલે દ્રવ્યમન ઊભું થાય. ને દ્રવ્યમન ઊભું થાય એટલે પછી આખો સંસાર ઊભો થાય. એમાંથી દ્રવ્યમન ઊભું થાય એટલે આત્માને અમુક વસ્તુ જોવી ગમી કે ન ગમી, આ આવું હોય જ નહીં, આવું જ હોવું જોઈએ. એટલે આવું થયું એટલે તરત જ આત્મા દ્રવ્યમનની મદદથી હવે આંખરૂપ થઈ ગયો. આ બહુ ભાવ્યું, આ જરાય ન ભાવ્યું એટલે આત્મા દ્રવ્યમનની મદદથી જીવરૂપ થઈ ગયો. આ સાંભળવાનું કર્કશ અવાજ છે, નથી ગમતો, આ બહુ ગમે છે, આ મ્યુઝિક. એટલે આત્મા કાનરૂપ થઈ જાય દ્રવ્યમનની મદદથી, અને પછી અનંત કર્મની વર્ગણા એને વળગે. દ્રવ્યમન એ જળ વસ્તુ છે મૂળમાં. શરીરથી લાંબે દૂર જે કોઈ પદાર્થ પ્રત્યે કે કોઈ સંબંધે રાગ દ્વેષ થાય. કોઈ સગા સંબંધી અમેરિકામાં બેઠા છે, પોતાના છોકરાને લગ્ન થયા અને પછી સંતાન થયું, તો આ રાજીપો થાય. એ છોકરો ક્યાં બેઠો છે? હજારો કિલોમીટર દૂર. એ સંબંધે રાગ દ્વેષ થાય તો ત્યાંના પૂતગલ કંઈ ગ્રહીને કર્મબંધ ન થાય. આત્માને ત્યાં કંઈ જવું ન પડે, જીવને કંઈ જવું ન પડે, ખાલી ઉપયોગ એટલો સ્ફુર્યો એનો. આ વિભાવ પરિણામ છે. અને જીવ કર્મની વર્ગણા લેવા જે તે સ્થળ પર જેને અંગે રાગ દ્વેષ થાય ત્યાં કંઈ જવાની જરૂર નથી. 14 રાજલોકમાં સૂક્ષ્મ કાર્બન વર્ગણામાં વ્યાપી જ રહી છે, ઠાંસીને કાજળના કૂપાની જેમ. આત્માના પ્રદેશે તદ્દન નજીક, એક પ્રદેશે દૂર નહીં, બધી કાર્બન વર્ગો છે જ બધા પ્રકારની.
એટલે પૂદગલ પરમાણુની આ બનેલ કાર્બન વર્ગણા એમાં ઘણા બધા પ્રકાર છે. એમાં કર્મ બંધ થાય એ કાર્બન વર્ગણા એ 8મો પ્રકાર છે વર્ગણાનો. શરીરની અંદર પણ પ્રત્યેક પ્રદેશ સમીપ રહેલ આકાશ, એટલે શરીરની અંદરે પેટની બખોલમાં, હોજરીમાં, ફેફસામાં, મૂત્રાશયની કોથળીમાં, આંતરડામાં જે જગ્યા છે, અવકાશ છે, એ આકાશ જ છે. ત્યાંય કાર્બન વર્ગણા બધી પડી જ છે ઠાસીને. એટલે આત્માના પ્રદેશથી તદ્દન નિકટતર છે આ. શરીરની અંદર પણ પ્રત્યેક પ્રદેશ સમીપ રહેલ આકાશ તેને વિશે તેવી જ ભરપૂર સૂક્ષ્મ કાર્બન વર્ગણાઓ રહી છે. તે છે નિર્જીવ અને વર્ણ આદિ સહિત છે. કેવળીએ જ્ઞાનમાં વર્ણ, રસ, સ્પર્શરૂપ જાણી છે નહીં. સમસ્ત લોકવ્યાપી છે. એક જાતની ઝીણી રજ જ છે. એ મેંદો કેમ ઝીણી રજ છે, પણ આ મેંદાથી તો અસંખ્યાત ગણી સૂક્ષ્મ એ કેવળીએ જ્ઞાનમાં જાણી છે અને એનું વર્ણન કર્યું છે. પણ અતિ સૂક્ષ્મ છે એટલે સામાન્ય જીવને સામાન્ય દ્રષ્ટિથી દેખાય નહીં. જેમ કે અંજન એટલે આંજણ મેશથી ભરેલો ડબ્બો હોય, તેમ લોકમાં આવી વર્ગણાઓ ઠાસીને ભરી છે. કેવળી અને વિશિષ્ટ અવધિજ્ઞાની માત્ર તેને જોઈ શકે છે. સામાન્ય જીવને મતિજ્ઞાન અને શ્રુજ્ઞાનથી આ નજરે ચડે નહીં. આ ચામડાની આંખથી દેખાય એવી વસ્તુ નથી. આ રજ અનંત હોય છે, ખૂટે જ નહીં. એક જીવ અનંત કર્મ પકડે, અનંત કર્મ વર્ગણા પકડે તો બીજો જીવ પાછો એટલી પકડે તો એ ખૂટે નહીં. અનંત છે. અને આયુષ્ય પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો પણ બાકીની 7 પ્રકૃતિ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અંતરાય, નામ ગોત્ર અને વેદનીય, આ 7 તો બાંધ્યા જ કરે, ભલે આયુષ્ય પ્રકૃતિ બંધાઈ ગઈ. રાગ દ્વેષ પરિણતિ આત્માની વિભાવ પર રૂપ પરિણતિ છે. રાગ દ્વેષ કરવા આ જીવનો મૂળ સ્વભાવ નથી, એટલે સ્વભાવમાંથી વિભાવમાં જાય અને તે પરિણતિનો કરનાર અશુદ્ધ આત્મા પોતે જ છે. કાર્બન વર્ગના આત્મપ્રદેશને ચોંટી. આ ચિકાશ ક્યાંથી આવી? કશાય ન કશાયની ચિકાશ. હવે તે કર્મરૂપ બન્યું, અત્યારે બીજ રૂપે છે, એટલે બી રોપાઈ ગયું. યથાકાળે ઉદયમાં આવતા વૃક્ષરૂપ થશે, અને વૃક્ષરૂપ થશે એટલે પછી ફળે આપશે. રાગ દ્વેષ, રતિ અરતિ, ગમા અણગમાના વિકલ્પ એ ભાવ કર્મ છે. અને કાર્બન વર્ગના જે આત્મપ્રદેશને વળગી આ દ્રવ્ય કર્મ છે. એટલે આ રજ ખરેખર કચરો, રજ, માટી, લોટ એવી રજ છે. આ જ્ઞાનીએ જ્ઞાનમાં જોઈ છે. આ કશાયની તરતમતા એટલે અનુભાગ અને રસ નક્કી કરે. અને જોગા પૈડી પદેશા એટલે મન વચન કાયના યોગ એ પ્રકૃતિ અને પ્રદેશ નક્કી કરે. પણ અરૂપી આત્મા પર આ રૂપી કર્મો ચોંટે કઈ રીતે? ગ્રહે અરૂપી રૂપી નહીં એ અચરજની વાત. કેવી રીતે ચોંટતા હશે? એનો ખુલાસો વિતરાગ વિજ્ઞાન પાસે છે, સર્વજ્ઞ પાસે છે. કે કપડા પર તેલનું ટીપું પડ્યું. હવે આ જીવ સફેદ કફની પહેરીને બહાર ફરવા નીકળ્યો, વંટોળિયો છે, ડમરી ઉડે છે, ધૂળ ઉડે છે, તો કફની ઉપર તેલનું ટીપું નથી ત્યાં સુધી એ જડ કર્મની રજ ચોંટતી નથી, ચિકાશ નથી. હવે તેલનો ડાઘો પીડ્યો એટલે તરત જ જે ડમરી ઉડતી હતી એ ચિકાશને લીધે ત્યાં ચોંટી ગઈ. એટલે ડાઘો કોને પીડ્યો? એ કશાયની ચિકાશ હતી ત્યાં લાગુ પડ્યો. એટલે દેખાય શું દૂરથી કે આ કફનીને ડાઘો પીડ્યો. હવે આ ચિકાશથી જે કર્મબંધ થયો, આ ડાઘો પીડ્યો એ કાઢવો હોય તો શું કરવું પડે? એવો કોઈક પ્રયોગ કરવો પડે. એટલે સાબુ અને પાણી લે અને એક કપડાને પાણીમાં નાખે અને ઘસે, પછી તો તેલ નીકળી જાય. તો તેલની ચિકાશને જે કર્મ ચોંટેલા એ બધા ખરી જાય. એ રીતે કાર્બન વર્ગના આત્મા પર કશાય કે રાગ દ્વેષની ચિકાશ લીધે ચોંટ્યા. કપડા પર પડેલ તેલનું ટીપું કપડા સાથે સેળબેળ નથી થયું, અહીંયા સ્વરૂપ સંબંધ નથી થઈ ગયો. એટલે એ તેલનું ટીપું આત્માનો મૂળ ભાગ નથી, મૂળ અંશ નથી, ફક્ત સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી. કપડું ધોવાથી તે તેલ દૂર થઈ જાય, તેલ દૂર થઈ જાય, ચિકાશ દૂર થઈ જાય. તો ચિકાશને જે કર્મની રજ ચોંટેલી એ ચિકાશ સાથે ચિકાશ ગઈ તો એ રજે ગઈ, એટલે કપડું ચોખ્ખું થઈ ગયું, આત્મા ચોખ્ખો થઈ ગયો. આ ચોખ્ખો આત્મા થઈ ગયો, આ શુદ્ધાત્મા, મુક્ત આત્મા. એ સદેહ આવું થાય તો એ સાકાર પરમાત્મા, અને દેહ જાય આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જોઈએ નિરાકાર પરમાત્મા. એટલે સીધો જૈસો જીવ હે જીવ સોય શિવ હોય, કર્મ મેલકા આંતરા બુજે વિરલા કોઈ. જ્ઞાનીએ જે પ્રયોગ કયો છે
કર્યો છે અને પછી બોધ્યો છે એ પ્રમાણે કરે તો જીવે સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે એ થઈ જાય. તેમ આત્માના કશાની ચિકાસ નીકળે તો કર્મરજ પણ છૂટી પડી જાય. દૂધ અને પાણી જેમ ક્રિયા કરવાથી છૂટા પડે તેમ આત્મા અને કર્મ છૂટા થઈ શકે છે. કપડા પરનો તેલનો ડાઘ કાઢવામાં આવે તો તેને વળગેલ મેલ આપોઆપ નીકળી જાય. વિતરાગ વિજ્ઞાનીઓએ સર્વજ્ઞ આ સર્વે જોઈને, જાણીને, અનુભવીને, પ્રયોગ કરીને આ ખુલાસા કર્યા છે કે અમે આ અનુભવ્યું છે, અમે શુદ્ધ આત્મા છીએ અને અમે શાશ્વત સુખના ધણી છીએ. તમારે આ સુખ જોતું હોય તો માત્ર કહેવું પરમાર્થ હેતુથી, નિષ્કારણ કરુણાથી, એને કંઈ બદલામાં જોતું નથી. ભક્તિનો કરતા છે માટે મારો છે, મને ક્યાંક આપશે એ નથી. નમસ્કાર નથી જોતા, તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાવ કે છે. શુભ કે અશુભ કાર્બન વર્ગના પ્રમાણે શુભ અશુભ બંધ પડે અને તે શુભ અશુભ છેદે તો મોક્ષરૂપ સ્વભાવ પણ ઉપજશે. પરમ બોલદોને તો આ નિર્વિકલ્પ દશા અને અકશા ભાવ વર્તતો જ હતો. એને તો ઠેર ઠેર લખેલું છે કે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, બધા નો કશાથી મુક્ત છે. આગળ લખે છે અમારું મન સ્ત્રીથી મુક્ત છે, પુત્રથી મુક્ત છે. આગળ લખે છે અમારું મન આ દેહથી મુક્ત છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. 255માં લખે છે શુભનું વન પણ થવા ન દેતા તે શુભાશુભ છેદતા મોક્ષ ઉપજે એવી વાત છે. આ મુજબ અહીં જ ભાવ મોક્ષમાં કુપાલ જતો હતા. તેથી તેઓએ પ્રકાશ્યું કે મોક્ષ હથેળીમાં છે, સિદ્ધશિલા ઈશત પ્રાગભા પર. ત્યારબાદ અહીં પ્રશ્ન ઉઠે કે કર્મ દેખાતા તો છે નહીં, તો એ બંધાય કઈ રીતે અને માનવાય કેવી રીતે કે છે? આ અદ્રશ્ય કર્મ બધા બનાવ્યા કોણે? જળ ચેતન સંયોગા ખાણદાની અનંત કોઈ ન કરતા તેનો ભાકે જીન ભગવાન. ઘણી વસ્તુ હોય છતાં ન દેખાય એવું વ્યવહારમાં જોવામાં આવે છે. દાખલા તરીકે હવા છે, હવા દેખાતી નથી પણ અનુભવાય છે. હવા જ્યારે ગતિ પકડે ત્યારે પવન કહેવાય, તો પવન અનુભવાય છે કે મને ઠંડક થઈ, મને લૂ લાગે છે, ગરમ હવા લાગે છે, પણ અનુભવાય છે. ભૂખ અનુભવાય છે પણ દેખાતી નથી. કેટલી ભૂખ લાગી? બહુ ભૂખ લાગી ના, થોડીક જ ભૂખ છે. કેટલી? અડધો કિલો, 1 કિલો? જોખાય એવું નથી, બતાવાય એવું નથી, પણ અનુભવમાં આવે એવું છે. ચામડાની આંખે ભલે ન દેખાય પણ અનુભવાય તો છે જ. આખો સંસાર જ કર્મનું ફળ છે. જળ અને ચેતનના સંયોગે આ ભવભ્રમણનું નાટક ઊભું થયું છે. એટલે ભવાઈ, ભવ ઉપરથી ભવાઈ શબ્દ, ભવ ઉપરથી જ ભવાઈ શબ્દ બન્યો છે. ભવાઈ એટલે નાટક રમાય છે, ત્યાં જીવને મનોરંજન ઉપજે છે. પણ સંસાર નાટકમાં પોતે જ એનો પ્યાદો છે, નાયક છે, અભિનેતા છે અને પોતે જ જોનાર છે. ભૂત લેગ્યો કૌતુક કરે કર્મ કા ઉત્પાત. સૌભાગભાઈના પુત્ર મણિભાઈ સિનેમા નાટક જોવા જતા હતા. તો બોલતો ક્યાં જાય છે? તો કે નાટક જોવા. હમણાં આવું છું કે થોડા વખત. તો કે અહીંયા આવો. બારીમાંથી બતાવે છે બધું. કોઈ હસે છે, કોઈ રડે છે, કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ નાચે કૂદે છે, કોઈક એમ જ ઊભો છે, કોઈક હર્ષિત છે, કોઈક દુઃખી જ છે. આ નાટક તને નથી દેખાતું? આ કે તારે ઓલું પડદાનું નાટક જોવા જવું છે? પોતે જ ભવાયો છે. આ ભવ ભ્રમણ કરીને પોતે જ એ નાટકનો અભિનેતા છે, પ્યાદો છે અને પોતે જ ઊભું કરે છે અને પોતે જ જોવે છે. કરતા ભોગતા કર્મનો કેમ વિભાવ વર્તે છે. એટલે આ અદ્રશ્ય જણાતા કર્મ આમ તો અનંત પ્રકારના છે, પણ મૂળમાં ભાવ કર્મ અને તેના ફળ રૂપે દ્રવ્ય કર્મ રૂપે જ્ઞાનીએ વર્ણવ્યા છે. આમ તો કર્મ અનંત પ્રકારના, તેમાં પાછળ મુખ્ય 8: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની, અંતરાય, નામ, ગોત્ર, વેદની ને આયુષ્ય. તેમાં મુખ્ય મોહનીય કુપાલદેવ કહે છે, આગળ આવશે પછી. ભાવ કર્મ પોતાની જ કલ્પના હોઈને ચેતનરૂપ છે અને દ્રવ્ય કર્મ અચેતન જળ છે. મોક્ષ મળવાનો આખો 3જો પાઠ લખ્યો, શિક્ષા પાઠ, કર્મના ચમત્કાર. એમાં પરમ ગુરુદેવ સમજાવ્યું છે કે આ સંસારમાં સામાન્યપણે રોજિંદા જીવનમાં કેટલી વિચિત્ર જણાય છે. આ શાંતિથી સદાચાર નીતિ આદરી અને થોડો ઠરીઠામ થઈને વિચારે તો એને ખબર પડે આ બધું કે ભાવ કર્મ શું છે. કોઈ ધનવાન, કોઈ નિર્ધન, કોઈ વિદ્વાન, કોઈ મૂર્ખ, કોઈ કીર્તિવાન, કોઈ અપકીર્તિવાન, કોઈ રોગી, કોઈ નિરોગી, કોઈ સ્વરૂપવાન, કોઈ કુરૂપવાન, કોઈ શેઠ, નોકર, આ બધી વિચિત્રતા કોણ સર્જે છે? કેવી રીતે ઉદ્ભવે? કોઈના મુખ, એમાં કુપાલદેવ લખે છે, કોઈની ભાષા, કોઈની સ્થિતિ, કોઈને આયુષ્ય સરખા નથી. જોડિયા બાળકમાં પણ એક છોકરો અને એક છોકરી થાય. એ મોટા થતા જાય પછી એક જ રસોડે ખાય છે, એક જ માને ધાવે છે,
અને એકને મૂછ આવે, એકને લાંબા વાળ આવે. નક્કી કોણ કરે છે? ખાવાનું, પીવાનું, ઓઢવા, પાથરવાનું બધું જ સરખું. એક મૂછાળો મર્દ બન્યો અને એક સ્વરૂપમાન સ્ત્રી થાય. આ કોણ નક્કી કરે? એક જ માતાની કુખે જન્મ્યા, એક રસોડે જમ્યા, એક સ્કૂલમાં એક ટીચરે ભણાવ્યા, ટ્યુશન પણ એક જ ટીચરનું. એક વિદ્વાન થાય અને એક અભણ થાય. એક કાળો, એક ગોરો, એક મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય. અભણ થોડી મહેનતે ધનવાન બની જાય, લાખોપતિ હોય, અને ભણેલાને નોકરી મેળવવા તનતોડ મહેનત કરવી પડે. કોઈ 2 કલાક કામ કરે, સહી કરે ને કમાય, અને કોક 12 કલાક કામ કરે ત્યારે માંડ પેટ પૂરતું કમાય. આ નક્કી કોણ કરે છે? કે કર્મ સત્તા, એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. આ ચલાવે છે કોણ? આ જગતનું અધિષ્ઠાન છે આ નિયમે. મોક્ષમાળાના આ 3જા પાઠમાં રોજબરોજ જોવામાં આવતા, અનુભવમાં આવતા વિચિત્રોનું વર્ણન કરી કૃપાલદેવે કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે. આ કર્મ સત્તાની આણ વર્તે છે. નહીં તો પોતાથી થતું હોય તો નિપજે નરથી, તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંગ કોઈ નજરે દિશે નહીં, ભવન પર છત્ર દાખે. બધા જ રાજા, કોઈ પ્રજા જ નહીં, પછી બધા ભવન ઉપર છત્ર. કર્મ તત્વ શબ્દાંતરે સર્વદર્શનમાં મનાય છે. ખાલી જૈન દર્શન જ કર્મ માને છે એમ નથી. જૈન દર્શન સિવાયના દર્શનો બધા, વેદ, બૌદ્ધ, સાંખ્ય, યોગ બધા માને છે. વેદાંત દર્શનમાં કર્મને અવિદ્યા કે ભ્રાંતિનું નામ અપાયું છે. ભ્રમ એમ, બ્રહ્મ સત્ય, જગત એક મિથ્યા ભ્રાંતિ જ છે. સાંખ્ય દર્શનમાં કર્મને પ્રકૃતિ રૂપે સમજાવેલ છે કે પ્રકૃતિ વળગે. તેના 4 ભેદ બતાવ્યા છે: કૃષ્ણ, શુક્લ કૃષ્ણ, અશુક્લ કૃષ્ણ, એવું બધું. બૌદ્ધ દર્શનમાં કર્મને વાસના કહેવામાં આવે છે, તૃષ્ણાનો નાશ, એમના મોક્ષ. કૃપાલદેવે કહ્યું છે, હે જીવ, કે ઈચ્છા દબે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એટલે બૌદ્ધ દર્શનમાં કર્મને વાસના કહેવામાં છે. નામ અલગ અલગ છે પણ છે ખરા. ન્યાય દર્શનકારો ધર્મ અધર્મ તત્વ માને છે. વિહિત કર્મજન્યો ધર્મ, નિશ્ચિત કર્મજન્યો અધર્મ, આવા બધા નામ આપ્યા છે આવી રીતે. પણ મૂળમાં તો જેને છૂટવું છે એના કર્મનો સંબંધ સમજાઈ જાય તો જીવ છૂટો થઈ શકે એમ છે. એટલે કર્મબંધની વ્યવસ્થા ખબર પડી જાય તો આ શક્ય છે. હવે 83મી ગાથા. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, તેમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને આવું ફળ આપવું છે, તો પણ જે જીવ ખાય છે તેને ફળ થાય છે. શિષ્ય પૂછેલું ને કે શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? એનો જવાબ છે, એમ શુભ અશુભ કર્મ આ જીવને આવું ફળ આપવું છે એમ જાણતા નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ ઝેર અમૃતના પરિણામ રીતે ફળ પામે છે. ઝેર ઝેર રૂપે પરિણમે, અમૃત અમૃત રૂપે પરિણમે. બાંધેલા કર્મ ફળ શી રીતે આપે? શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? તે કહે છે હવે કે જીવના શુભ અશુભ કર્મ એવા ભાવથી કાર્બન વર્ગણમાં અનેક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે અને મંત્રેલી ધૂળની સમાન તેમાં શાતા, અશાતા, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીય, ચારિત્ર મોહનીય, દર્શન મોહનીય વગેરે રૂપે પરિણમવાની યંત્ર જેવી ચોક્કસ શક્તિ હોય છે. કાર્બન વર્ગણમાં એવું ચમત્કારિક બળ જીવના ભાવના સંયોગથી ઉપજે છે અને યોગ્ય કાળે ફળ આપે છે. એને જાણે જળની ધૂપ એટલે જળની રજ મંત્રી દીધી હોય એમ, પછી યથાકાળે ફળ આપે. દ્રષ્ટાંત તરીકે ઝેર અને અમૃત બંને પૂતગલ જ છે. તેમાં ઝેરનો ગુણ મૃત્યુ પમાડવાનો અને અમૃતનો ગુણ જીવન આપવાનો છે. તે બંને જળ હોવાથી પોતાના ગુણને કે તેવું ફળ આપવાના સંકલ્પને જાણતા નથી. એ કોઈ સંકલ્પ વિકલ્પ છે જ નહીં જળને કે આને આવું ફળ આપવું ને આવું ફળ ન આપવું. જીવ ઝેર કે અમૃત ખાય તો થોડા કાળે તે પદાર્થ તેની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે. તેમાં કંઈ ફેર પડતો નથી. એ બરફ હાથમાં લે 1 વર્ષનો છોકરો કે 101 વર્ષનો વૃદ્ધ, એ ઠંડક જ આપે. પોતાને ખબર નથી કે આ નાનું છોકરું છે માટે હું ઠંડક બહુ ન આપું, એવું નથી. અગ્નિનો ગોળો હાથમાં પકડે, અંગારો, તે દાજી મરે, ગમે તે હોય. એ લાકડા ઉપર મૂકે લાકડું સળગે. ચેતનના હાથમાં આપે તે બળે. એ પોતે સમજતા નથી પણ એનું ફળ તો પરિણામી થાય જ. અશુભ જેવા ભાવ કરે, શુભ જેવા ભાવ કરે,
એ શુભ કે અશુભ કર્મ બાંધે અને વખત જતાં તે કર્મો પુણ્ય કે પાપના ઉદય રૂપે જીવને ફળ મળે. એ રીતે શુભ કે અશુભ કર્મના ફળનો આત્મા ભોગતા થાય. જેણે કર્મ બાંધ્યા હતા એ ભોગવે, જેણે અંગારો લીધો એ દાજે, જેણે બરફ પકડ્યો એને ઠંડક થાય. એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ કારણ વિનાના કાર્ય તે શુભાશુભ વેદ્ય. 84મી કડી. એક રાંક છે અને એક રાજા છે. એ આદિ શબ્દથી નીચપણું, ઉચ્ચપણું, કુરૂપપણું, સ્વરૂપપણું એમ ઘણું વિચિત્રપણું સંસારમાં દેખાય છે. એવો જે ભેદ રહે છે તે સર્વને સમાનતા નથી. તે શુભ અશુભ કર્મનું ભોગતાપણું છે એમ સિદ્ધ કરે છે. શુભ કર્યું હોય તો શુભ ફળ મળે, અશુભ કર્યું હોય તો અશુભ ફળ મળે. વાવે એવું લણે. કારણ વિના કોઈ કાર્યની ઉત્પત્તિ થતી નથી. એ રીતે કર્મ જે કાર્ય કરે છે તે સર્વત્ર અનુભવાય છે. મોક્ષમાળાના કર્મના ચમત્કારના પાઠમાં બતાવ્યું, હમણાં આપણે જોયું એમ. એટલે ટૂંકામાં કહ્યું કે એક રાજાને ત્યાં જન્મે તો રાજા થાય, બીજો ઘણી મહેનત કરવા છતાં દીન કે ગરીબ હોય. એમ જીવ માત્ર અનેક પ્રકારના ફળ ભોગવ્યા કરે છે. તેના કારણ પૂર્વકર્મ છે અને તેને લીધે આ સંસાર રચણ. તેથી પુરવાર થાય છે કે શુભ અશુભ કર્મ એ વેદ્ય એટલે ભોગવવા યોગ્ય છે. તે શુભાશુભ વેદ્ય એ ભોગવા જ પડે. 85મી કડી. ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભ અશુભ કર્મ પોતાના સ્વભાવે પરિણમન કર્યા કરે છે અને નિસત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતા નિવૃત્ત થઈ જાય. તેમ શુભ અશુભ કર્મને ભોગવવાથી તે નિસત્વ થયેથી નિવૃત્ત થઈ જાય છે. જેટલો કાળ એ બેટરી ચાર્જ હોય ત્યાં સુધી કામ આવે, પછી ડિસ્ચાર્જ થઈ જાય, ડિફ્યુઝ થઈ જાય, પછી ફળ ન મળે, નિસત્વ થઈ જાય. ફળ આપવાની અદ્ભુત શક્તિ તે બંધાયેલા કર્મ પૂતગલમાં સ્વભાવથી જ રહી છે. ભાવ કર્મ થતાં જડ કર્મમાં તે શક્તિ પ્રગટીને દ્રવ્ય કર્મ રૂપે બંધાય છે અને તે કાળ પેકે ફળ આપીને નિર્જરી જાય. કર્મનું ફળ જીવને મળે તે માટે કોઈ ઈશ્વરની જરૂર છે નહીં, કોઈ વચેટિયાની, દલાલની જરૂર નથી. એક નાના બીજમાંથી વડ જેવું મોટું વૃક્ષ થાય. તે પરથી પૂતગલની અચિંત્ય શક્તિ સમજી શકાય એમ છે. રાયના દાણા કરતાં નાનું બી હોય, એમાંથી ઘટાદાર વૃક્ષ, આખા બંગલા જેવડું મોટું ઝાડ બને વડ. તે પરથી પૂતગલની અચિંત્ય શક્તિ પણ સમજી શકાય એમ છે. વળી વચન વર્ગના ચેતન સાથે સ્પર્શ પામીને ઉત્પન્ન થાય છે. તે જડ છતાં અન્ય જીવના ભાવ પર કેટલી અસર કરે છે. વચન એટલે બોલવું તો જડ છે. સ્વરયંત્રની પેટીના દોરડા હલ્લે એટલે વચન. એમાં કોઈને ગાળાગાળી કરે, અપમાનજનક શબ્દ વાપરે તો સામેવાળો ક્રોધિત થાય. કેટલી બધી અસર કરે છે જડ જ તોય. એટલે જડમાં અચિંત્ય શક્તિ છે. કેવી અસર કરે છે? તેવી જ રીતે યંત્રરૂપે ગોઠવાયેલા પૂતગલો આગગાડી વગેરે કેટલી શક્તિ વ્યક્ત કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હજારો કિલોમીટર દૂર જાય, હજારો કિલોમીટરની ઝડપે જાય આકાશમાં. એ બધા કરતાં કાર્બન વર્ગના બહુ સૂક્ષ્મપણે સચોટ બરાબર વખતે ફળ આપે છે. આ સ્થૂળ તો બધું દેખાય છે, ચાવી દીધેલું રમકડું પછી મૂકી દઈએ તો એની મેળે ફરે ગોળ ગોળ. રોબો બનાવ્યો હોય એને ચાવી આપી હોય તો એ આગંતુકને આવકાર આપે, પાણીનો ગ્લાસ આપે, જે શીખવાડ્યું હોય ચાવી આપ્યું એ પ્રમાણે કર્યા કરે. તો આ તો સૂક્ષ્મ કાર્બન વર્ગના છે, એમાં બધી શક્તિ ધરબાયેલી છે. 86મી ગાથા. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્યા કઈ સંક્ષેપે સાવ. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે, ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ છે અને શુભ અશુભ અધ્યવસાય મિશ્ર ગતિ છે. એટલે તે ભોગ્ય વિશેષના સ્થાનક એ તો દ્રવ્યનો સ્વભાવ છે અને જીવ પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન અને શુભ અશુભની મધ્યમ સ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે અને તે આદિ હેતુથી તે ભોગ્ય સ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય, સમાધાન કરે છે ગુરુજી, જડ ચેતનના સ્વભાવ સંયોગ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે તો પણ તેને સાવ સંક્ષેપમાં કહું છું કે વિશેષ પુણ્ય પાપ ભોગવાના સ્થાન સ્વર્ગ નરક આદિ છે. તે પણ સ્વભાવથી જ સુખ દુઃખ ઉત્પન્ન કરનારા છે.
ત્યાંનો એવો સ્વભાવ જ છે. એટલે હિમાલયમાં જાય તો ત્યાં બરફની ઠંડક લાગે, અને લાવારસ હોય ત્યાં જાય તો ગરમી લાગે. એનો સ્વભાવ છે. તેને કોઈ ઈશ્વરે ખાસ બનાવ્યા એવું નથી. કર્મને તે ભોગવવાના સ્થાનો વગેરે સમજવું બહુ મુશ્કેલ છે. તેનો લાંબો વિસ્તાર કર્મ ગ્રંથમાં આપેલો છે કે અવકાશનો અભાવ છે, એટલે અતિ સંક્ષેપે કહ્યું છે. કયું સંક્ષેપે સાવ. કોઈ જ્ઞાનીને લબ્ધિથી દેવલોક વગેરે દેખાય છે. આનંદજી શ્રાવકની વાત આવે છે કથાયન યોગમાં કે તેને ગૌતમ ગંધર્વ કરતાં વધારે દેખાતું હતું. એટલે અહીં બેઠા બેઠા દેવલોક દેખાતું હતું ને, એમ લબ્ધિધારી પુરુષને અહીં બેઠા બેઠા દેવલોકે દેખાય, નરકે દેખાય. તે છે જ એક ક્ષેત્રનો એ સ્વભાવ છે નરકપણાનો, એ ક્ષેત્રનો એ સ્વભાવ છે દેવપણાનો. એ દેવપણાને અનુરૂપ સુખ મળે, નરકપણાને અનુકૂળ ત્યાં દુઃખ મળે. બનાવ્યા બને એવું નથી, એ સ્વભાવ છે. શ્રુતની નિર્મલતાથી પણ અમુક જીવ ક્યાંથી આવ્યો છે અને મરીને કઈ ગતિમાં ગયો છે એ પણ જણાય છે. દેખાય અહીંયાથી બેઠા બેઠા કે ફલાણો જીવ મરીને ફલાણી ગતિમાં ગયો છે. નિર્મળ જ્ઞાનો એને દેખાય, અને ફલાણો જીવ આ ગતિમાં આવ્યો છે. પોતાના પૂર્વભાવે દેખાય અને બીજાના પૂર્વભાવે દેખાય. ગોપાલદેવે 167માં લખ્યું છે કે ધર્મદના અંબારામને કહેજો, ખંભાતના અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ ને કિલાભાઈ ઉપર પત્ર લખ્યો છે એમાં 167માં પત્રમાં, કે એને કહેજો કે પૂર્વના સ્નેહને કારણે તમને આ લખ્યું છે. એટલે ગોપાલદાને ખબર છે કે પૂર્વે આ જીવને અમે મળેલા. ગોપાલદાને એ પણ ખબર છે, મોતીલાલ ભાવસરને કહે છે અમે ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. એટલે યાદ આવે છે. એટલે પોતાના ભવે દેખાય, બીજાના ભવે દેખાય, આત્મા નિર્મલ થાય તો. એટલે આ તો કર્મ બંધ અને તેના ફળની વાત ગહન છે. એટલે જ્ઞાની કહે છે કે ગહન વાત છે શિષ્યા, કઈ સંક્ષેપે સાવ. એટલે કર્તા અને ભોગતા પણ સંક્ષેપમાં આપણે વર્ણવ્યું. હવે આગળ મોક્ષનો ઉપાય અવસરે જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.